વિસ્તારમાં એવી છાપ અંકિત થઈ છે કે સવારે ઉદ્ઘોષક હરેશભાઈ બોલતા હતા ને ત્યારે એમની વક્તવ્ય પૂરું થયું પછી એમણે કહ્યું વિજય બાપુને વિનંતી કરી કથાનો આરંભ કર્યો કે અજય બાપુ અને વિજય બાપુ વાસ્તવમાં અલગ નથી, એક જ છે. ઘણી જગ્યાએ આવું થાય. આ કથાના આરંભ પહેલા એક ઘરે દસવાડામાં હું ગયો ત્યારે એક ભાઈ એની મુલાકાત થઈ તો કે વિજય બાપુ તમારી કથામાં અમે કાયમ આવીએ, આ વિસ્તારમાં જ્યાં જ્યાં કથા થાય ને ત્યાં અમે કાયમ તમારી કથામાં આવીએ. મેં મનમાં કર્યું કે ભાઈ બરાબર તમે હા આ ભાઈ કથા છે. ભાઈએ મને કહેલું કે અમે તમારી કથામાં કાયમ આવી. ત્યારે મેં કહ્યું કે હું વિજય બાપુ નથી, અજય બાપુ છું. પણ એક ભાવ છે આ સૌનો, કોઈ ભેદ કોઈ નથી. કારણ કે બાપુની કથા આ વિસ્તારમાં હોય એટલે એક દિવસ તો મારે આવવાનું. ફરજ નથી પણ અમારું કર્તવ્ય છે. કારણ કે એક સાધુ તરીકે આપણા જ વિસ્તારના કોઈ સંત કોઈ સાધુ તો એક આહલેખ જગાવી, ભક્તિની આહલેખ જગાવી બેઠા હોય, સમાજને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરતા હોય અને સમાજની અંદર જેમ ભાઈએ કહેલું કે દિત્યા બાપા પછી કોઈ હતું નહીં આ સમાજને લાવવાને માટે. દિત્યા બાપાએ જ વિજય બાપુને આ ધરા ઉપર મૂક્યા છે. દિત્યા બાપાનું જે અધૂરું કાર્ય હતું, અધૂરું કાર્ય પૂર્ણ કરવાને માટે દિત્યા બાપાએ વિજય બાપુને નિમણૂક કરી. અને ત્યાં સુધી દિત્યા બાપાની સમાજની અંદર આટલી બધી જાગૃતિ નહોતી. દિત્યા બાપાને ઓળખતું નહોતું, પણ વિજય બાપુના માધ્યમ દ્વારા વિજય બાપુએ વિરમલ ધામમાં બાપાને માટે કથાઓ કરી. ત્યાર પછી સમાજમાં બાપાની પ્રશંસા કે બાપાની કીર્તિ કે દિત્યા બાપાને લોકો ઓળખતા ગયા. કોઈક ને કોઈક તો માધ્યમ બનાવે, અસ્તિત્વ કોઈકને માધ્યમ બનાવે અને પછી સમાજમાં જાગૃતિ આવે છે. આપણા જ સમાજનું આભૂષણ કહેવાય, આપણા જ સમાજનું ઘરેણું કહેવાય. અને ઘરેણું એ આભૂષણને ચળકતું રાખવાને માટે કાયમને માટે આપણે એને પોલિશ કરતા રહેવું પડે. કાયમને માટે વાણીને, જે સંતની વાણી છે, સાધુની વાણી, એને આધારે ચાલવું પડે. સાધુની સેવા શું? એ સાધુ જે માર્ગ ઉપર આપણને માર્ગ બતાવે ને એ માર્ગ ઉપર આપણે ચાલીએ, એ સાધુની સેવા છે. ન નામ જોઈએ, ન પદ જોઈએ, ન પ્રતિષ્ઠા જોઈએ, ન પૈસો જોઈએ. અમારે જોઈએ છે શું? હું ઘણી વાર કહું, ન તમારો લોટ જોઈએ. કોઈના ઘરે ગયો નથી, કોઈના ઘરે નહીં. જે ઘરે ઉતારો છે ને રસિકભાઈના ઘરે ઉપર જ, નીચે પણ મેં ગયું નથી. અથવા તો એ રસિકભાઈના ઘરના કોઈ વ્યક્તિ સાથે પરિચય નથી મારો. રસિકભાઈ તો અત્યારે નથી, બદ્રીનાથ છે, પણ કોઈના ઘરે ગયો નથી. નથી તમારો લોટ જોઈએ. બાપુને કોઈ દિવસ તમારા ઘરે લોટ માંગવા આવે? ન લોટ જોઈએ. નથી તમારી પાસે કોટ માંગ્યો, કોઈની પાસે કોટ માંગ્યો તમારો કોટ આપો. નથી લોટ જોઈતો, નથી કોટ જોઈતો, નથી તમારો વોટ જોઈતો. માંગ્યો કોઈ દિવસે અમને વોટ આપો? બાપુએ કહ્યું મારે ચૂંટણીમાં ઊભું રહેવું છે, મને વોટ આપો. 5 દિવસ થાય મેં આપને કહ્યું કે તમારો વોટ મને આપો. નથી લોટ જોઈતો, નથી કોટ જોઈતો, નથી વોટ જોઈતા, નથી તમારી નોટ જોઈતી. નોટનું પણ કામ નથી, લોટનું પણ કામ નથી, કોટનું પણ કામ નથી, કોટનું પણ કામ નથી. પણ વ્યાસપીઠને જોઈએ છે, સાધુ સંતને જોઈએ છે. તમારા જીવનમાં રહેલી ખોટ એ સંતોને આપી દો. આ જોઈએ અમારે ખોટ જોઈએ. તમારામાં જે વ્યસન પડ્યા છે એ વ્યસન આપી દો. ઉદ્ઘોષક સાહેબે કહ્યું કે આપણા સમાજની અંદર જે વ્યસન છે એ વ્યસનમાંથી સમાજ મુક્ત થાય. અને એ વ્યસનને માટે મુક્ત કરાવવા માટે આ સંતોના વિનમ્ર પ્રયાસ છે. ઘણી વાર લોકો કહે ને કે એમાં કોઈ ફેર પડવાનું નથી. અમારા ધર્મિનભાઈ કહેતા, 2-3 દિવસ પહેલા ધર્મિનભાઈ જે નવસારીથી આવેલા ને એમણે કહ્યું ભરતભાઈ જોડે વાત કરતા હતા, અમારું મૌન હતું અને થોડીક આમ સાંસારિક વાતો નીકળી કે ઘણા માણસ એવા છે કે એમાં કોઈ ફેર ન પડે. પણ તમારા હાથમાં નારિયેળ હોય ને એ નારિયેળને તમે આમ ફોડો
એક ગાંઠી ન તૂટે. કદાચ મળવાનો અશક્ત હોય, એક ગાંઠી ન તૂટે. બીજો ઘા મારો, ત્રીજો ઘા મારો, 4-5 ઘા મારો ને એ ભલે આગે ન તૂટે તો વાંધો નહીં, એટલું ખોખરું તો થાય. એમ એક કથા, 2 કથાથી જો કદાચ ન સુધરે ને તો 3 કથા, 4 કથાથી ન સુધરે તો વાંધો નહીં, તો થોડુંક એક ખોખરું તો થાય. અને છેલ્લે પછી નારિયેળ ખોખરું થતા થતા પછી તૂટી જાય. એ મારી તમારી ખોપરીમાં ભરેલું હોય અને 2-5 કથા સાંભળે ને પછી નિશ્ચિત એનામાં પરિવર્તન આવવા વગર રહેતું નથી. એકવાર આવું ખરા, એકવાર ભગવાનની કથામાં બેસી તો જુઓ. ભગવાનની કથા એ પ્રેમ અર્પણ કરે છે, ભગવાનની કથા ભાવ અર્પણ કરે છે. તો આપણી વચ્ચે જેમના ઉપરમાં મેળવીની અસીમ કૃપા છે, રામદેવજી ભગવાનની અસીમ કરુણા છે અને રાધા રાણી સરકારની અસીમ અનુકંપા છે. સદગુરુ ભગવાનના બંને હાથ એમના ઉપર છે એવા, અને મારા ઉપર પ્રેમ પણ છે, આદર પણ છે એવા આદરણીય વંદનીય પૂજ્યપાદ સંત શ્રી વિજય બાપુની અહીંયા પાવન ઉપસ્થિતિ થઈ છે. કથાનું ફળ એ જ છે કે કોઈ સાધુ આવે, કોઈ સંત આવે, એ જ આપણી કથાનું ફળ છે. અને રામચરિત માનસમાં ગોસ્વામીજી કહે છે, સંત દરસ જીવી પાતક કરે. કોઈ સાધુના માત્ર દર્શન થઈ જાય એટલે આપણા પાપ બળી ભસ્મ થાય છે. સંત દરસ જીવી પાતક કરે. કોઈ સાધુ આવી જાય, અને સાધુ એમને એમ નથી આવતા, સાધુઓ આમને આમ દર્શન પણ નથી થતા. દુર્લભમ, શંકરાચાર્ય ભગવાને કહ્યું છે, માનવ જીવનને માટે વિવેક ચૂડામણી નામનો એક ગ્રંથ, એની અંદર ભગવાન શંકરાચાર્યએ લખ્યું, દુર્લભમ ત્રયમ એવાતર, દુર્લભમ ત્રયમ એવાતર. 3 વસ્તુ માણસને માટે દુર્લભ છે. દેવાનુગ્રહ કારકમ, દુર્લભમ ત્રયમ એવાતર, દેવાનુગ્રહ કારકમ, મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ અને સાધુ પુરુષ સંશ્રય. મનુષ્ય, માનવતા મળવી એ દુર્લભ છે, માનવનો દેહ મળવો દુર્લભ છે. મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ, મુક્તિની ઈચ્છા એ દુર્લભ છે. અને ત્રીજું છે કોઈ સંતનો સમાગમ, સાધુનો સંગ. પણ વિવેક ચૂડામણી કહે આ 3 ક્યાંથી મળે, ક્યારે મળે? આ સંસારમાં 3 વસ્તુ દુર્લભ, પણ એ ક્યારે? દેવાનુગ્રહ કારક. જ્યારે કોઈ દેવ ઈચ્છા થાય, દેવાધીન ભગવાન જ્યારે કૃપા કરે ત્યારે માનવને માનવનો દેહ મળે, માનવત્વ પ્રાપ્ત થાય, મનુષ્યત્વ પ્રાપ્ત થાય, અને એના હૃદયની અંદર જિજ્ઞાસાનો જન્મ થાય કે મને મુક્તિની ચાહત વધે. અને ત્રીજું છે કોઈ સાધુના દર્શન થાય, સંતનો સમાગમ થાય. અને સંત આવતા નથી. વન में बहार आती है, વનમાં વન ક્યારે ખીલ્યું છે? ચોમાસું જાય ને પછી શિયાળો આવે, અને શિયાળો જાય પછી હેમંત ઋતુ આવે, પછી વસંત ઋતુ આવે. वन में बहार आती है वसंत के आने के बाद, और जीवन में बहार आती है किसी संत के आने के बाद. वन ક્યારે મુસ્કુરાય? વસંત ઋતુ આવે ને વન મુસ્કુરાય છે. વનની અંદર આમ ઝાડ પાન ખીલવા લાગે, પાનખર જાય, અને પછી ઝાડોમાં આમ ચેતના આવે અને નવા નવા કુંપળો ફૂટે. કેમ કે વસંત ઋતુ આવે. એ મારા તમારા જીવનમાં જો વસંત ઋતુ પ્રગટાવી હોય તો કોઈ સંત આવે. સંત આવે છે, પુણ્ય મુસ્કુરાય ત્યારે, પ્રકૃતિ મુસ્કુરાય ત્યારે વસંત આવે, અને પુણ્ય મુસ્કુરાય ત્યારે સંત આવે છે. અને સંત ધ્યાન દેજો, સંત બીજ પલટે નહીં, जुग जाए अनंत, ऊंच नीच घर अवतरे, आखिर संत का संत. આવા સંત, આવા મહાપુરુષ મળવા એ દુર્લભ છે. અને સંત આવે છે ન રૂપિયાથી આવે, લાખો રૂપિયા ખર્ચો, કરોડો રૂપિયા ખર્ચો, પણ સાધુ આવે. સાધુ એકમાત્ર આવે છે પ્રેમના કારણે. સોનાની દોરીથી બાંધીને લાવો તો સાધુ ન આવે, પણ પ્રેમની સાકરથી, પ્રેમની દોરીથી બાંધો તો સંત આવે. એવા પ્રેમની દોરીથી બંધાય આપણા સૌની, આ વિસ્તારના સૌ શ્રોતાજનો, આ વિસ્તારના સૌ ભક્તોની દોરી જે પ્રેમની દોરી હતી, અને પ્રેમની દોરી આ આતુરતાનો અંત આવ્યો, અને પ્રેમની દોરીના કારણે બાપુ આજ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપ સૌને દર્શન દેવાને માટે તો ઉમેશભાઈને હું વિનંતી કરું કે આપ આવો અને પૂજ્ય
સંત શ્રી વિજય બાપુ અને ભક્ત શ્રી બાબુદાસ મહારાજનું આપણે શાલ ઉડાડી પુષ્પહાર અર્પણ કરી અને આપણે સ્વાગત કરીએ. કારણ કે આતિથ્ય ભાવના એ ભારતીય સંસ્કારનું એક આભૂષણ છે. કોઈ અતિથિ આવે, અભ્યાગત આવે, એનું આપણે સન્માન કરવું પડે, સત્કાર કરવું પડે. ઉમેશભાઈ, આપ આવો. સાહેબ આવો.